रोम रोम भाइयों। વેલા ઉઠી ગયા છીએ આપણે ને આજ જવાનો પ્લાન છે એક જગ્યાએ. એક આપણો ભાઈબંધ આવી ગયો છે તો એ અમે પ્લાન ગોઠવો છે દોણેશ્વર જવાનો. અહીંથી જઈશું પહેલાં આપણે એની ઘેરે, એની ઘરેથી જઈને આપણે જઈશું દોણેશ્વર. દોણેશ્વરથી નક્કી કરશું કે બપોર પછી ક્યાં જવું. ને મમ્મી કામ કરીને નવરા થઈ ગયા છે. મમ્મી નવરા થઈ ગયા, મશીનથી ફરે છે જોકે કયું નહીં એની વાટે બેઠી છે કે મશીન કે લીધું છે સેટિંગ કરતા આવડતું નથી. મેં કીધું 3 કલાક કરી કપડાં તો હા તો હલો તો આપણે પાછા મળ્યા ગાઈસ. આપણે હવે જમકોડીને કરી નાખી છે તૈયાર. હવે આપણે નીકળવા જઈ રહી છીએ દોણેશ્વર બાજુ. તો ચલો આપણે મળ્યા. અમે દોણેશ્વર કેમ કે અમે વાવવા જતા આવેલું નહીં. હું કેવું જનીલભાઈ તમારું? અમારે જમકોડી ચાલુ છે જનીલભાઈ. સારું હાલો આપણે રસ્તામાં મળ્યા. આવી ગયું છે આપણું ધોકડવા. બહુ મસ્ત રોડ છે, એકદમ રેડી. અમને તો બહુ મજા આવે રસ્તામાં. સારો રસ્તો આખી બહુ મજા આવે આંકવાની. અમારું પેટ્રોલ પંપ છે. આપણે જઈ રહ્યા છીએ હવે દોણેશ્વર બાજુ. અમારો જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. રાતના હવા જોવા મળે જંગલ છે. આ સાળી વિચારમાં તમને જોવા મળી ગયું. આપણે દોણેશ્વર પહોંચી ગયા છીએ. હું કેવું જનરલભાઈ તમારું? આ બધી હરિયાળી બીજી હરિયાળી બતાવી દીધી. કાંઈક આપણું દાદા હનુમાનજી દાદાનું મંદિર છે. બધા આજુબાજુના ગામમાં આવતા હોય. બંધ કરી આપણા હનુમાનજી દાદા છે સાળંગપુર વાળા. તમે આવી ગયા છીએ દોણેશ્વર બાજુ. હજી તો ઘણું જોવાનું બાકી છે. હું કેવું જનીલભાઈ તમારું? આ બધું પાછળ લોન બોન બધું એવું કરેલું છે. અમારું આઈ લવ ગુરુકુલ. અમે ભણતા નાના હતા તો એ હજી નાના જ છીએ. શું કેવું બ્રો? ને આ કાંઈક અમારી મસંદરી છે અહીંયા. જે દાદા મસંદરીની કાંઠે બેઠા છે.
રસ્તા છે ને આ બધું મસ્ત ડેકોરેશન કરેલું છે. ચાલો થી જેનિલભાઈ એવું બતાવું. ચાલો ગાઈઝ નહીં બતાવી દઈએ તમને જે ઈચ્છા પડે. એ મૂર્તિઓથી કાઢ નાખી હું ગાઈસ પાછા આવી ગયા છે. હવે આપણે જવું ગુરુકુલની ઓફિસ તરફ. ત્યાં આપણે એક ભાઈબંધ છે, દાદાના દર્શન કરી લીધા આપણે. આ બધું આપણું છે ગુરુકુલ. ધીસ ઇઝ સાગવાડી અને આપણે આમાં બેઠા લાલાભાઈ. એક સમય આપણે અહીં રમતા હતા. એક સમય ભલે રમતા. આગળ પછી આમ જાવ ચલાવી રહી જાય ગુજરાત પોલીસ ગાડી આવે ત્યાં. તો ગાઈસ અમે આવી ગયા છીએ દોણેશ્વર મહાદેવી. તમને બતાવી કેવું છે દોણેશ્વર મહાદેવ. કે દોડાય કે અમેરિકન કે અમેરિકન હોય કે આપણી વાડી નથી કે દોડતા. ડાયરેક્ટ આવે ગામડે એવા કંઈક આપણી મસંદરી ડેમ છે. જો અહીંથી લઈ લીધી હોત તો. ગાઈસ થી આપણે જઈ રહ્યા છીએ ધોધ પાસે. એનો રસ્તો ગોતી છીએ અમે. ક્યાંથી જવાય? અહીંથી જ જવાય. ગાડી અહીં મૂકી દઈએ આપણે તો ક્યાં માથા પીટશે. તો આખો દી રખડ જ કરવાનું છે. તમને બધું બતાવવાનું જ છે એકચ્યુઅલીમાં.